નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે છે આવી કઈક આકૃતિ પૂછાણી હતી. આને વેન આકૃતિ કહેવાય. આ આકૃતિમાંથી તમારે છે જવાબ આપવાના હોય છે, પણ આકૃતિ છે ઘણી બધી કન્ફ્યુઝન ઊભા કરતા હોય, બરોબર, કે જેમાં તમે નાની નાની ભૂલ કરી શકો છો મીન્સ કે તમારાથી થઈ શકે છે, બરોબર. ભૂલ કરવાની છૂટ નથી, તમારાથી ભૂલ એમાં થવાની સંભાવના હોય છે. તો આમાં આપણે કઈ રીતે ગણતરી કરીએ એ આપણે થોડુંક જોઈએ. હવે મિત્રો, તમારી સામે પહેલા તો આ આકૃતિ છે. આ આકૃતિ એવું હોય તો તમે 1 મિનિટ વિડીયો પોઝ કરી અને આકૃતિ તમારી બુકમાં તમે દોરી શકો છો, કે જેનાથી આપણે આગળના પ્રશ્નો જોઈએ ત્યારે આકૃતિ થોડી નાની આપણે કરીએ તો તમને એમાં પ્રોબ્લેમ ન આવે, બરોબર. તો આકૃતિ એક વખત દોરવી હોય તો તમે દોરી શકો છો વિડીયો પોઝ કરીને. હવે અહીંયા આપણને એક સૂચના આપેલી છે કે આપેલ વેન આકૃતિમાં આ જે લંબચોરસ છે એ અંગ્રેજી ભાષા જાણતા વ્યક્તિઓ, ત્રિકોણ છે એ જાપાનીઝ જાણતા વ્યક્તિઓ દર્શાવે છે, અને વર્તુળ છે એ સંસ્કૃત ભાષા જાણતા વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે, બરોબર. એના પરથી હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. તો આકૃતિ એક વખત તમારે દોરવી હોય તો તમે દોરી શકો છો. ચાલો આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ કે આમાં કઈ રીતે પ્રશ્ન પૂછાય ભાઈ, તો કે જોઈએ. ચાલો, હવે તમારી સામે માનો કે આવો પ્રશ્ન આવ્યો ભાઈ. પ્રશ્ન નંબર 1 જુઓ, કે એમાં તમને એવું પૂછ્યું કે કેટલા એવા વ્યક્તિઓ છે કે જે સંસ્કૃત ભાષા જાણે છે. તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે સંસ્કૃત ભાષા જાણવા વાળા વ્યક્તિઓ ક્યાં દર્શાવેલા છે. તો કે જુઓ, અહીંયા વર્તુળ છે એ સંસ્કૃત જાણતા વ્યક્તિઓની સંખ્યા દર્શાવે એવું તમને કીધું. તો આ વર્તુળ છે આ સંસ્કૃત ભાષા દર્શાવે, આટલું અહીંયા લખી નાખો પહેલા. હવે તમને એવું કીધું કેટલા વ્યક્તિઓ છે સંસ્કૃત ભાષા જાણે છે. તો અહીંયા અમુક વિદ્યાર્થીઓ શું કરે કે ડાયરેક્ટ અહીંયા જોવે કે અહીંયા 64 આપ્યા એટલે જવાબ ટીક કરી નાખે 64. પણ ભાઈ જવાબ 64 આવે નહીં. શા માટે? તો કે અહીંયા તમને એવું કીધું કેટલા વ્યક્તિઓ છે જે સંસ્કૃત ભાષા જાણે છે. તો વર્તુળમાં જેટલા પણ લોકો દર્શાવેલા હોય એ બધા વ્યક્તિઓ સંસ્કૃત જાણતા હોય. તો તમારે અહીંયા 64, 25 અને 29 ને ધ્યાનમાં લેવા પડે. તો તમારે શું કરવું પડે? તમારે 64 વત્તા 29 વત્તા 25 કરવા પડે. તો આ સંખ્યા જે મળે એ તમને મળે સંસ્કૃત ભાષા જાણતા વ્યક્તિઓ. તો એ કેટલી થાય? 118 થાય. તો અહીંયા આપણો જવાબ આવે 118, નહીં કે 64, બરોબર. તો આવી ભૂલો ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. હજી એક પ્રશ્ન જુઓ. એ પહેલા ભાઈ, જે બાળકોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા જે વોટ્સએપ નંબર છે એમાં તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરશો તો પણ ગ્રુપની લિંક મળી જશે. બીજો પ્રશ્ન તમારી સામે છે કે કેટલા વ્યક્તિઓ એવા છે કે જે માત્ર સંસ્કૃત એક જ ભાષા જાણતા હોય. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ખાલી એક સંસ્કૃત ભાષા એક જ જાણતા હોય એવા વ્યક્તિઓ કોણ છે? તો કે સંસ્કૃત ભાષા જાણતા વ્યક્તિઓને ક્યાં દર્શાવેલા છે? વર્તુળમાં. તો કે આ વર્તુળ છે એ સંસ્કૃત માટે આપેલું છે. તો હવે તમે અહીંયા માત્ર સંસ્કૃત જાણતા હોય સંસ્કૃત એક જ ભાષા જાણતા હોય એવા વ્યક્તિઓ તમને પૂછ્યા છે. તો વર્તુળ સિવાય બીજા કોઈ પણ આકારમાં એ હોવા જોઈએ નહીં. જુઓ, અહીંયા 64 છે, 29 છે એ જુઓ તો કે લંબચોરસમાં આવે છે એટલે એ નું આવે. આ 25 એ લંબચોરસમાં આવે છે અને ત્રિકોણમાં આવે છે એટલે એની ગણતરી નહીં કરવાની. તો હવે તમે અહીંયા 64 જવાબ ટીક કરી શકો, કારણ કે 64 છે એ માત્ર સંસ્કૃત જાણતા વ્યક્તિઓની સંખ્યા થશે. માત્ર વર્તુળ એક જ આકારમાં એ આવે છે. ચાલો, એના પછી જુઓ, માત્ર અંગ્રેજી ભાષા જાણતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા જણાવો. હવે તમને ભાઈ જુઓ, માત્ર લખેલું છે અહીંયા. શું લખેલું છે? માત્ર. કે ભાઈ માત્ર અંગ્રેજી જાણતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા. તો પહેલા તો તમે અહીંયા સૂચના વાંચો કે અંગ્રેજી ભાષા કોણ દર્શાવે છે? તો કે લંબચોરસ છે અંગ્રેજી ભાષા જાણતા વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે. તો લંબચોરસ છે આ કોણ છે? તો કે અંગ્રેજી ભાષા જાણતા વ્યક્તિઓ. પણ આપણે માત્ર અંગ્રેજી ભાષા જાણતા વ્યક્તિઓ મેળવવાના છે. તો માત્ર લંબચોરસમાં હોય, આ ત્રિકોણમાં કે વર્તુળમાં આવતા હોય એની ગણતરી કરવાની નથી. તો માત્ર લંબચોરસમાં આવતા હોય એવા કેટલા? આ 17 જ છે. કેટલા છે? 17. તો અહીંયા આપણે 17 ટીક કરીશું. શું ટીક કરીશું મિત્રો? 17 ટીક
કરીશું. કારણ કે આપણને કીધું માત્ર અંગ્રેજી ભાષા જાણતા હોય એવા વ્યક્તિઓ કીધા, બરોબર. જો આ 32 છે તો કે એ ત્રિકોણમાં આવે છે, એનો મતલબ એવો થાય કે એ લોકો જાપાનીઝ પણ જાણે છે. આ 25 વર્તુળમાં આવે ને ત્રિકોણમાં આવે, એનો મતલબ એવો થાય કે એ જાપાનીઝ જાણે છે અને સંસ્કૃત પણ જાણે છે, બરોબર. તો એ રીતે આપણે જવાબ માત્ર અંગ્રેજી ભાષા માટે તો કે માત્ર લંબચોરસમાં આવતો હોય એવો ભાગ આપણે ગોતવાનો હોય. ચાલો હવે જુઓ કે ભાઈ માત્ર જાપાનીઝ ભાષા જાણતા હોય એવા વ્યક્તિની સંખ્યા જણાવો. માત્ર ને માત્ર જાપાનીઝ જાણતા હોય એવા વ્યક્તિની સંખ્યા જણાવો એમ પૂછ્યું. તો કે માત્ર જાપાનીઝ, તો જાપાનીઝ છે એ કોણ દર્શાવે છે? તો કે ત્રિકોણ છે એ જાપાનીઝ જાણતા લોકોની સંખ્યા દર્શાવે. ત્રિકોણ, તો જુઓ ત્રિકોણ છે એ દર્શાવે છે, પણ અહીંયા કોણ? તો કે માત્ર જાપાનીઝ ભાષા જાણતા હોય. તો માત્ર જાપાનીઝ એટલે કે માત્ર ત્રિકોણમાં આવતા હોય એવા આપણે ગોતવાના. તો અહીંયા 30 છે, જુઓ એ માત્ર જાપાનીઝ જાણતા વ્યક્તિઓ થયા. અહીંયા 25 છે એ ત્રિકોણમાં આવે પણ લંબચોરસમાં આવે ને વર્તુળમાં આવે, એટલે એ નહીં ગણવાના. 32 છે ત્રિકોણમાં તો આવે જ છે પણ લંબચોરસમાં આવે છે, એટલે એ નહીં ગણવાનું. તો માત્ર 30 છે એ લોકો માત્ર જાપાનીઝ ભાષા જાણે છે, બરોબર. ચાલો તો અહીંયા આપણો જવાબ આવે 30. હજી એક પ્રશ્ન જુઓ કે ભાઈ જાપાનીઝ ભાષા જાણતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા જણાવો. જો આની પહેલા પ્રશ્નમાં તમને એવું પૂછ્યું કે માત્ર જાપાનીઝ ભાષા જાણતા હોય. હવે તમને શું પૂછ્યું કે જાપાનીઝ ભાષા જાણતા હોય તેવા વ્યક્તિની સંખ્યા જણાવો. તો જાપાનીઝ ભાષા જાણતા હોય, ભલે પછી બીજી ગમે તે ભાષા જાણતા હોય, પણ જાપાનીઝ ભાષા તો જાણતા જ હોય એવા વ્યક્તિઓ કેટલા? તો કે જેટલા વ્યક્તિઓ ત્રિકોણની અંદર આવે. ત્રિકોણ કોને દર્શાવે? જાપાનીઝ ભાષાને દર્શાવે. તો જેટલા વ્યક્તિઓ ત્રિકોણની અંદર આવે એ બધા વ્યક્તિઓ જાપાનીઝ ભાષા જાણતા હોય. પછી તે સંસ્કૃત જાણતા હોય તોય ભલે, અંગ્રેજી જાણતા હોય તોય ભલે, બરોબર. તો જુઓ ત્રિકોણની અંદર કોણ કોણ આવે? તો કે આ 30 આવે, 25 આવે, 32 આવે. તો કે હા, તો કે કરો એનો સરવાળો. 30 વત્તા 25 વત્તા કરો 32 ભાઈ. તો કેટલો આવે આનો સરવાળો? તો કે 5 7 અને આ 6 ને 8, તો 87 જવાબ આવે. તો 87 વ્યક્તિઓ એવી છે કે જે જાપાનીઝ ભાષા જાણે છે. 30 વ્યક્તિઓ એવી છે કે જે માત્ર જાપાનીઝ ભાષા જાણે છે. મિક્સ નો થઈ જાય બધું, હો મારા ભાઈ, ધ્યાન રાખજો. જુઓ હવે નેક્સ્ટ પ્રશ્ન એવો કઈક છે કે સંસ્કૃત, જાપાનીઝ અને અંગ્રેજી ત્રણેય ભાષા જાણતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા જણાવો. શું કીધું ભાઈ? સંસ્કૃત જાણતા હોય, જાપાનીઝ જાણતા હોય ને અંગ્રેજી પણ જાણતા હોય. આવા વ્યક્તિઓ ક્યાં મળશે આપણને? તો કે ત્રિકોણમાં આવતા હશે, લંબચોરસમાં આવતા હશે અને વર્તુળમાં પણ આવતા હશે. તો ક્યાં છે જુઓ તો કે આ જુઓ 25 છે ત્રિકોણમાં આવે છે, લંબચોરસમાં આવે છે અને વર્તુળમાં આવે છે. 29 છે એ ત્રિકોણમાં નથી આવતું, બરોબર, તો એને નહીં ગણીએ. 25 એક જ એવું છે જે વર્તુળમાં આવે, લંબચોરસમાં આવે અને ત્રિકોણમાં આવે. તો એ ત્રણ ભાષા જાણતા હોય એવા વ્યક્તિઓ કેટલા છે ભાઈ? 25 છે. કેટલા છે? 25. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. સંસ્કૃત અને અંગ્રેજી આ બંને ભાષા જાણતા હોય તેવા વ્યક્તિઓની સંખ્યા જણાવો. પહેલા તો તમે મગજમાં એટલું ક્લિયર કરો કે વર્તુળ છે એ સંસ્કૃત ભાષા માટે છે. અંગ્રેજી ભાષા માટે કોણ છે ભાઈ? લંબચોરસ. આ અંગ્રેજી ભાષા દર્શાવે. ચાલો આપણને કીધું સંસ્કૃત જાણતા હોય ને અંગ્રેજી જાણતા હોય. સંસ્કૃત અને અંગ્રેજી બંને ભાષા જાણતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા. તો એનો મતલબ એવો થાય કે વર્તુળમાં પણ આવતા હોય ભાઈ, વર્તુળમાં પણ આવતા હોય અને લંબચોરસમાં પણ આવતા હોય. તો અહીંયા તમે શું કરો? તો કે અહીંયા તમે કંઈક આવું કરો કે ભાઈ વર્તુળમાં તો જુઓ આ આવે છે 29 અને લંબચોરસમાં તો કે આ 29 આવે. તો તમે અહીંયા 29 જવાબ લખી નાખો. પણ ભાઈ આ 25 છે, 25 એ સંસ્કૃત નહીં જાણતા હોય તો કે જાણતા હશે, અંગ્રેજી નહીં જાણતા હોય તો કે જાણતા હશે, લંબચોરસમાં છે. હા તો લખો એ 25. અહીં તમને ક્યાંય એવું કીધું કે ભાઈ જાપાનીઝ જાણતા હોય એને નહીં ગણવાના? ક્યાંય નથી કીધું. તો 29 વત્તા 25 કરો તો એ કેટલા થાય? 54 થાય. તો અહીંયા તમારો જવાબ આવે 54. તો આવી નાની નાની ભૂલથી તમારે બચવાનું છે. હજી જે વિદ્યાર્થી મિત્રો નવા આવ્યા છે ચેનલ ઉપર,
ભાઈ આવા જ અવનવા પ્રશ્નો, NMMS માટેના મોડલ પેપર, જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી, આ બધું આપણી ચેનલ પરથી તમને બિલકુલ ફ્રીમાં મળે છે. તો ચેનલને માત્ર ને માત્ર તમારે સબસ્ક્રાઇબ કરવાની છે. શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો ઝડપથી લાઈક કરી દો. ચાલો હવે ભાઈ તમને એવું કીધું કઈ ભાષા સૌથી વધારે વ્યક્તિઓ જાણે છે. લ્યો અહીંયા શું કીધું તમને કે ભાઈ કઈ ભાષા છે એ સૌથી વધારે વ્યક્તિઓ જાણે છે, એટલે કે કયા આકારમાં સૌથી વધારે સંખ્યા છે એવું મૂળ આપણને પૂછ્યું. તો પેલા આપણે જોઈએ કે જાપાનીઝ છે, જાપાનીઝ એ કેટલા લોકો જાણે છે જુઓ. તો કે જેટલા વ્યક્તિઓ ક્યાં હશે? ત્રિકોણમાં. ત્રિકોણમાં જેટલા વ્યક્તિઓ હશે એ જાપાનીઝ જાણતા હશે. તો અહીંયા જુઓ 30, 25 અને 32 કેટલા થાય? 30, 25, 32. તો આનો સરવાળો કેટલો થશે? તો કે આનો સરવાળો થશે 87. ચાલો પછી તો કે અંગ્રેજી કેટલા વ્યક્તિઓ જાણે એ જોઈ લઈએ. ચાલો અંગ્રેજી કેટલા વ્યક્તિઓ જાણે છે? તો કે જેટલા પણ લંબચોરસમાં આવતા છે બધા અંગ્રેજી જાણતા છે. તો લખો અહીંયા તો કે 17 + 32 + 25 + 29 આ બધા અંગ્રેજી જાણતા છે ભાઈ? તો કે હા. તો એનો સરવાળો કેટલો થાય? 103 થાય. હવે આપણે મેળવો સંસ્કૃત કેટલા લોકો જાણે છે. ચાલો સંસ્કૃત કેટલા લોકો જાણે છે? તો કે વર્તુળમાં જેટલા લોકો આવતા છે એ બધા સંસ્કૃત જાણતા છે. તો અહીંયા 29, અહીંયા 25 અને અહીંયા 64. તો આ સરવાળો કેટલો થશે? આ સરવાળો થશે 118. તો કઈ ભાષા છે એ સૌથી વધારે વ્યક્તિઓ જાણે છે? તો કે સંસ્કૃત. જુઓ 118 એનો સરવાળો થાય. બરોબર. તો આવી રીતે પ્રશ્નો પૂછાય છે. પ્રશ્ન એકદમ સહેલા હોય છે પણ ક્યાંક ને ક્યાંક તમારે સમજવા ફેર થાય એના કારણે ભૂલ પડતી હોય છે. તો આવી નાનકડી એવી ભૂલો ના કરતા. બરોબર. પરીક્ષામાં વ્યવસ્થિત વિચારીને જવાબ આપવા. અને ભાઈ બીજું કે અહીંયા તમને એવું કીધું કે વર્તુળ છે એ સંસ્કૃત ભાષા દર્શાવે છે, તો પરીક્ષામાં વર્તુળ સંસ્કૃત ભાષા જ દર્શાવતું હોય એવું પણ જરૂરી હોતું નથી હો. એ પાછા જોજો. અહીંથી ગોખી ન જતા કે ત્યાં તો ભાઈ કીધું તું ને કે વર્તુળ છે એ સંસ્કૃત ભાષા દર્શાવે, લંબચોરસ છે એ અંગ્રેજી ભાષા દર્શાવે. તો પરીક્ષામાં તમને હું સૂચના આપી એ જોઈને જવાબ આપજો હો ભાઈ. ચાલો હજી જે બાળકોને ભાઈ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સઅપમાં ગ્રુપ લખીને મેસેજ કરવો એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. આપણા વોટ્સઅપ ગ્રુપ છે એમાં આપણે પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી હોય, કોઈ પણ વિડીયો આપણે શેર કરતા હોઈએ, બધું સૌથી પહેલા આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપણે જાણ કરતા હોઈએ. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. હજી જે બાળકો નવા આવ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય, આ બધું તમારા માટે જ કરીએ છીએ તો અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે એટલા માટે થઈને વિડીયોને લાઈક કરી દેજો.